મારું નામ પ્રિન્સ અમૃતપરી ગોસ્વામી છે। હું ધોરણ 10 એમાં ભણતો વિદ્યાર્થી છું। મારી શાળા છે જાણીતી એસબી કાપડિયા શાળા, શાહીબાગ બ્રાન્ચ। તો આજે સૌને શિક્ષક દિન નિમિત્તે હું બધાઈ આપવા માગું છું। આજે અમારી શાળામાં શિક્ષણ દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેની અંદર મને પ્રિન્સિપલ બનવાનો મોકો આપવામાં આવ્યો હતો। તો તે બદલ હું મારા સર્વ શિક્ષકગણોને આભાર પણ આપું છું। તો આપણે જોવા જઈએ કે આપણા ભારત દેશના બીજા રાષ્ટ્રપતિ કે જેમનું નામ છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, એ ભૂતપૂર્વ ટીચર રહી ચૂક્યા છીએ। તો એમની યાદમાં કે એમની જે બર્થડે હતી એમની યાદમાં આપણે આ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ। તો આજના દિવસનો પ્રારંભ સવારના જે નોર્મલ રૂટીન હોય છે એનાથી થાય છે। એના પછી હું શાળાએ આવ્યો। શાળાએ આવી અને મેં અનુભવ કર્યું કે પ્રિન્સિપલ હોઈએ એનો મતલબ એવો નથી કે આપણને માન મળે છે, સન્માન મળે છે, પણ સાથે જવાબદારીઓ પણ એટલી આવે છે। આજે સવારની અંદર આવી અને બધા ટીચરને લેક્ચર્સ આપવા, કે બધા ટીચર કોઈ આવ્યું છે કોઈ નથી આવ્યું તેમના માટે પ્રોક્સી ગોઠવવાની હોય છે, કે વિદ્યાર્થીઓની હાજરી, એ બધી વસ્તુઓ આખી સ્કૂલનો જે કારોબારો છે એ પ્રિન્સિપલના માથા પર હોય છે। એક શિક્ષક પણ એટલો જ મહત્વપૂર્ણ હોય છે। શિક્ષક ભણાવે છે પણ પ્રિન્સિપલનું કામ આખી સ્કૂલને સંભાળવાનું હોય છે। જ્યારે કોઈ શિક્ષકો છે એ તો ફક્ત ખાલી એ ક્લાસને નિયંત્રણ રાખે છે। તો આજે સવારે આવતા જ મને એટલા બધા ચેલેન્જીસ આવ્યા, પણ હું ડગ્યો નહીં અને મેં બધી વસ્તુઓ શાંતિથી હેન્ડલ કરી। બધાને લેક્ચર્સ ગોઠવ્યા, પ્રોક્સી હતી તો પ્રોક્સી પણ આપી અને એ બધા વસ્તુઓ કમ્પ્લીટ કરી અને ફર્સ્ટ લેક્ચર એકદમ સ્મૂથલી ગયો। એના પછી વચ્ચે પ્રોબ્લેમ ક્યાં પડી કે અમુક મસ્તીખોર જે છોકરાઓ હોય છે એ બહુ મસ્તી કરતા હતા। તો એમના માટે પણ મારે એક સજા આપવી, આમ તો જો કે સજા ના આપવી જોઈએ, એમને સમજાવવું જોઈએ અને એમને સારા માર્ગ ઉપર વળાવવા જોઈએ। તો એમને થોડું માર્ગદર્શન આપી અને એમને સારા માર્ગ પર વળવા માટે પ્રેરણા આપી। તો આ રીતે મેં થોડું કામગીરી કરી અને પછી મેં એક ચોપડીની જે પુસ્તક જ્ઞાનની જે બહારની જે દુનિયા છે એ દુનિયા લોકોને સમજાવવા માટે મેં એક પર્સનલ એક લેક્ચર લીધો, કે જે સારો ક્લાસ છે, જે ભણવાની અંદર હોશિયાર છે, તે ક્લાસમાં જઈ અને એ પ્રત્યે મેં લેક્ચર લીધો। અને એના પછી મેં એમને શીખવાડ્યું કે આપણે જે છીએ એ કઈ રીતે આગળ વધી શકીએ અને ચોપડિયા જ્ઞાન તો સાથે સાથે બહારનું જ્ઞાન, જે આપણી અમુક સ્કિલ હોય છે એ કઈ રીતે ડેવલપ કરી શકીએ, તો એના વિશે મેં જ્ઞાન આપ્યું। અને સાચી ભાષામાં મારો પર્સનલ એક્સપિરિયન્સ કહું તો પ્રિન્સિપલ બનવું પણ એ કોઈ નાની મોટી વાત નથી। તમારે માથે આખા સ્કૂલનો કારોબાર હોય છે, બધાની હાજરી, ટીચરોની હાજરી, એ બધી વસ્તુ સંભાળવાની હોય છે। હું તો ખાલી ફક્ત થોડા કલાકો માટે બન્યો હતો, એને પણ મારા માટે થોડું મુશ્કેલી જેવું થઈ ગયું। તો જે રિયલ પ્રિન્સિપલ હશે એમને તો ઘણી પ્રોબ્લેમ્સ હશે અને ઘણું બધું એમને ટેકલ કરવું પડતું હશે। અસ્તુ।